हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના છેલ્લો ચેપ્ટર પ્રકરણ 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય। જવાબ, જેનાથી વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીત સંકરણ। એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પેઢીને નવી ઉચ્ચ લક્ષણોવાળી જાતિ મેળવાય છે। તેમાં ઊંચી રોગપ્રતિકારક શક્તિ, ઝડપી વૃદ્ધિ દર, વધારે નિપજની ગુણવત્તા વગેરે લક્ષણો હોય છે। પ્રશ્ન 2, ખેતરોમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ શા માટે કરાય છે? જવાબ, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે, સારી વાનસ્પતિક વૃદ્ધિ માટે, સ્વાસ્થ્ય અને વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરોનો ઉપયોગ કરાય છે। પ્રશ્ન 3, આંતરપાક અને પાકની ફેરબદલીથી ક્યાં લાભ થાય છે? જવાબ, આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકમાં બધી જ વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે। આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે। વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય છે। મિશ્રિત પાક, મિશ્રિત કે મિશ્ર પાકમાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી। આને લીધે નુકસાન થવાથી સંભાવના ઓછી છે કારણ કે એક પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે। આંતરપાક, આ ઉછેર પદ્ધતિમાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે। જો આકૃતિ, કેટલી કરોડમાં 4માં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે આવેલી બીજી હરોળ કે ચાસમાં બીજો પાક ઉગાડાય છે। દાખલા તરીકે સોયાબીન, મકાઈ અને બાજરી, ચોળા પાકની પસંદગી એ પ્રકારે કરાય છે। તેઓના પોષક તત્વોની આવશ્યકતાઓને ભિન્ન ભિન્ન હોય જેથી પોષક તત્વોને વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે। આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકમાં બધી જ વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે। આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે। પાકની ફેરબદલી, કોઈપણ ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે। પ્રબળતા કે પરિપક્વના સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી આપવામાં આવે છે। એક કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા, ભેજ અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે છે। પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે। પ્રશ્ન 4, જનનિક બદલાવ જેનેટિક મોડિફિકેશન શું છે? કૃષિ પદ્ધતિઓમાં તે કેવી રીતે ઉપયોગી છે? જવાબ, જનનિક ફેરબદલીથી પાકમાં સંરક્ષણ કરીને પાકને ઈચ્છિત જાતો મેળવી શકાય છે। સંરક્ષણ બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવેલ છે। આમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ઈચ્છિત લક્ષણો જેવા કે વધુ શાખાઓ મેળવી, વધુ અન્ન દાણા મેળવવા, ઉચ્ચ ગુણવત્તાવાળી જાતો મેળવવી, દાખલા તરીકે મકાઈ અને ઘઉં વગેરેમાં ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે નીચેની રીતે ઉપયોગી છે। ઉત્પાદકતા વધારવા, ઉચ્ચ ગુણવત્તા, ટૂંકો અને ઝડપી વિકાસ સમય, પુખ્તતાનો સમય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા, ઈચ્છિત લક્ષણો। પ્રશ્ન 5, સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? જવાબ, ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે। આ નુકસાનના જૈવિક કારકો, કીટકો, ખોતરીને ખાનાર ઉંદર, ફૂગ, ઈતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને નુકસાન થાય છે। આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નિપજનો રંગ દૂર થવો જેને કારણે બજાર કિંમત ઘટે છે। આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહ સ્થાનોનું પ્રબંધન કરવું જોઈએ। નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલાં કરાય છે। આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતા પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે। પહેલાં સૂર્યના પ્રકાશ અને પછી છાંયડામાં રસાયણ મુક્ત ધુમાડાનો ઉપયોગ કરાય છે જેથી જંતુઓ મરી જાય છે। પ્રશ્ન 6, ખેડૂતો માટે સારી પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે? જવાબ, ખેડૂતોને પશુપાલન પ્રણાલીથી થતા લાભ, માછલી, મધ, માંસ, ઈંડાનું ઉત્પાદન વધારી શકાય, પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલ જાત મેળવી શકાય। આમ આ પ્રણાલીઓની દ્વારા ખેડૂતની આર્થિક સ્થિતિ મજબૂત બનતી જાય છે।
પ્રશ્ન 7, પાલતુ પશુ છેદની શું લાભ થાય છે? જવાબ, પશુપાલનથી થતા લાભ: ખેતી માટે ઉપયોગી પ્રાણીઓની સારી જાતો મળે છે. તેમના દુગ્ધ સ્રવણનો સમય વધારી દૂધ ઉત્પાદન તેમજ ગુણવત્તા વધારી શકાય છે. ઊંચી ગુણવત્તાવાળું માંસ પ્રાપ્ત કરી શકાય છે. આર્થિક લાભ પણ મળે છે. પ્રશ્ન 8, ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે? જવાબ, ત્રણેયમાં સંકરણ વડે મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર વધારી શકાય છે. પ્રશ્ન 9, મત્સ્ય શિકાર, કેપ્ચર ફિશિંગ, દરિયાઈ મત્સ્ય સંવર્ધન, મેરીકલ્ચર અને જળ સંવર્ધન, એક્વાકલ્ચરમાં શું તફાવત છે? જવાબ, સંવર્ધન મત્સ્ય ઉછેર, આમાં માછલીઓની કુદરતી નિવાસસ્થાનો જેવા કે તળાવ, દરિયાનું પાણી અને સરોવરમાંથી મેળવવામાં આવે છે. મેરીકલ્ચર, આ પદ્ધતિમાં દરિયાઈ પ્રાણીઓ જેવા કે ઝીંગા, ઓયસ્ટર, મોતીછીપ, ભેટકી અને મુલેટન માછલીઓના ઉછેર માટે ઉપયોગમાં લેવાય છે. જળ સંવર્ધન, તે મીઠા પાણીમાં થતા દરિયાઈ પાણીમાં કરાતું સંવર્ધન છે મત્સ્ય ઉદ્યોગના હેતુથી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા વિષયના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.